હોય તો એ માર્ગની પ્રણાલિકાથી વિરુદ્ધ છે. અને જે શ્રીનાથજી છે એક સ્વરૂપ બહુ મોટું છે એટલે એ બહુ મોટા છે એવું નથી કે શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ છોટું હોય એટલે એ બધા ઠાકોરજી છોટા છે અને શ્રીનાથજીનું સ્વરૂપ બહુ મોટું છે એટલે બહુ પોપ્યુલર છે એવું નથી. બધા જ શ્રીનાથજી છે અને શ્રીનાથજી સર્વ જગ્યાએ મહાપ્રભુજીની કાનીથી જે સ્વરૂપો બિરાજ છે આપણા શ્રીનાથજી છે. એટલે મેં મારી ઓલી પ્રવચનમાલા ચલાવું છું એમાં આપણા શ્રીનાથ હજી વિસ્ફોટ થાય. આ વાત જો એમાં મૂકીશ ને બહુ વિસ્ફોટક છે કે શ્રીનાથજી વૈષ્ણવ બધા શું આ ચાલી નીકળે કે અમારા શ્રીનાથજી અમારા શ્રીનાથ. અરે ભાઈ તમારા શ્રીનાથજી તો ઘરમાં પધરાવ્યા છે એને શ્રીનાથજી માનવાનું છે. અહીં તો વલ્લભપુરના આ ઠાકોરજી છે તો એમાં તમે અધિકાર કેવી રીતે કરી રહ્યા છો કે અમે એમાં સેવાના મનોરથી બનીએ ને અધિકાર પાછી ઓલા જેવી જ વાત થાય મનોરથથી તમે કેમ બનવાનું વિચારો છો? આ તો આચાર્યજી કે ઠાકોરજી અને મહાપ્રભુજીના ઠાકોરજી એટલે વલ્લભકુલના ઠાકોર. દુર્ભાગ્ય એવું છે કે વલ્લભકુલ પાછા એના નામે માંગી રહ્યા છે કે ભાઈ વલ્લભકુલ પોતાની સત્તાથી સેવા કરે ને કારણ કે એમના ઠાકોરજી છે એ પાછા પૈસા લઈને કરી રહ્યા છે, એ માંગી રહ્યા છે પૈસા બધા પાસેથી સેવાના પૈસા. શ્રીનાથજીનું એક મંદિર બાકી હતું તો જગ્યાએ હવેલી ખોલી દીધી. હવે હવેલીમાં બધા ઠાકોરજી બિરાજતા હતા એ નાના નાના ઠાકોરજી હવે એ પણ ચાલતા નથી. બધા એક જગ્યાએ શ્રીનાથજીનું સ્વરૂપ તો હોય જ છે, મોટું શ્રીનાથજીનું તો એક સ્વરૂપ મોટું સ્વરૂપ બધાને દર્શન થાય ને એવું. આ તો એટલો ભ્રષ્ટ પ્રકાર કે આપણે ઠાકોરજીને સમર્પિત થવું જોઈએ એને બદલે આપણે ઠાકોરજીને દર્શનાર્થી માટે સમર્પિત કરીએ છીએ. આમાં દર્શનાર્થી જે છે એના માટે ઠાકોરજી થઈ ગયા. ઠાકોરજીને શું કર્યું આપણે, કેવો દુરુપયોગ કરી નાખ્યો ઠાકોરજીનો કે ઠાકોરજી કોના માટે? મોટા ઠાકોરજી શું કામ? મોટા ઠાકોરજી એટલા માટે બધાને દર્શન થાય સારી રીતે. તો દર્શનાર્થી જે છે એના માટે આપણે ભગવાનને સમર્પિત કર્યા. ભગવાનને આપણે સમર્પિત થવું જોઈએ એની બદલે આપણે દર્શનાર્થીને ભગવાન તમને શું જોઈએ જેવા ભગવાન આપીએ આપણે. તે મોટા સ્વરૂપોનું અત્યારે પ્રચલન વધી ગયું બધી જગ્યાએ. પહેલાં તો હવેલીમાં છોટા સ્વરૂપો જે હતા જે બિરાજ થતા હવે છોટા સ્વરૂપ દર્શન ન થાય, દેખાય નહીં. તો વૈષ્ણવને મોટા બધાને દર્શન થાય એવા એટલે બધી જગ્યાએ શ્રીનાથજી જ પોપ્યુલર થઈ ગયા. મહાપ્રભુજી કે દેવાલય કી રીતિ યહાં રાખની એનો વિસ્ફોટ એવો થઈ ગયો કે બધે શ્રીનાથજીના મંદિર, જગ્યાએ શ્રીનાથજી. તો બધી જગ્યાએ શ્રીનાથજી જ બધાને અનુકૂળ આવે, મોટું સ્વરૂપ શ્રીનાથજીનું. તો બહુ વિસ્ફોટ થઈ ગયો. વિકૃતિ જે છે એટલી બધી વ્યાપી ગઈ કે આપણે એ ભાન ન રહ્યું કે શ્રીનાથજી માટે આપણે સમર્પિત છીએ કે શ્રીનાથજીને આપણે સમર્પિત કરી રહ્યા છીએ બીજા કોઈ માટે. દર્શનાર્થી માટે શ્રીનાથજીને સમર્પિત કરી રહ્યા છીએ આપણે કે દર્શનાર્થીને શું જોઈએ છે એવું આપો. કેટલું આપણે આપણા આરાધ્ય સાથે શ્રી શ્રીનાથજી સાથે તો એમ કે શ્રીનાથજી અમારા ઠાકોરજી. એક વૈષ્ણવ તો મારી પાછળ પડી ગયો કે મારા ઠાકોરજી અમારું સર્વસ્વ છે અને નાથદ્વારામાં ગોવર્ધનનાથજી બિરાજે એ મારું સર્વસ્વ. મેં કીધું કાલે એમ કે આ બંગલો મારો છે બહારથી તને એવો ભાવ થઈ મને કેવો ભાવ છે કે શ્રીનાથજી મારા. મેં કીધું પણ ઘરે ઠાકોરજી એ જ છે, શ્રીનાથજી જ છે. એમાં સંપૂર્ણ ભાવ રાખવું જોઈએ. કોઈનો 5 કરોડનો બંગલો જઈને આપણે આ મારો જ છે મને ભાવ થઈ ગયો ને આપણે દાવો કરી દઈએ કે મને ભાવ થયો તો કે આ મારો જ છે હવે મને રહેવા દો અહીંયા. તો કોઈ રહેવા દેશે અંદર? તમને ભાવ થઈ ગયો, ભાવ તો થઈ ગયો પણ ભાવ ક્યાં જગ્યાએ થવો જોઈએ? એ તો શ્રીનાથજી તો વલ્લભકુલના ઠાકોરજી તમને એવો ભાવ થઈ ગયો કે અમારા. તો પછી શું કરી શકશો તમે કે તો તમને કોણ રહેવા દે? આ બધી ગોટાળા જે આપણે કરી રહ્યા છીએ બધું શું ચાલે છે કે ખબર નહીં. મારી પાછળ પડી ગયું મને કે શ્રીનાથજી મારા અમારું સર્વસ્વ. સાચી વાત સર્વસ્વ શ્રીનાથજી છે એમાં ના નથી પણ એ જ શ્રીનાથજી ઘરમાં તો બિરાજે છે અને તમારી માટે તો આજ્ઞા ઘરે સેવા કરવાની જ છે. શ્રીનાથજીએ જઈને સેવા કરવાનું મહાપ્રભુજી તો કોઈ નથી કીધું કે તમે સિવાય કે તમે ઘર બહાર છોડી દીધું હોય. તો મહાપ્રભુજીએ વિકલ્પ બતાવ્યા જેમાં ખાલી શ્રીનાથજી નથી બતાવ્યો કે તમે ઘરમાં શરણાગતિ પણ ન અનુભવી શકતા હો તો જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વૈંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યા તત તિષ્ઠે તત્પર. અહીંયા કેવળ શ્રીનાથજીનું નામ તો છે, હું શ્રીનાથજી નામ તો લીધું જ નથી મહાપૂજામાં. જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા જગન્નાથજી, શ્રીરંગજી, તિરુપતિ બાલાજી આ બધા જે ક્ષેત્રમાં જ્યાં કૃષ્ણની પૂજા અર્ચના જાહેર દેવાલયમાં થાય છે ત્યાં નિવાસ કરો અને ત્યાં પૂજા અર્ચનામાં તમે તત્પર રહો.
તો મહાપ્રભુજી એ ન્યાયથી તો તમે ઘર બહાર છોડીને એ શ્રીનાથજીના મંદિરમાં રહો ને કાંઈ પૂજા પ્રવાહમાં સાથે જોડાઓ, પણ એ પણ જો એ દેવાલય હોય તો એ શ્રી ગુસાઈજીએ આખી વ્યવસ્થા કરી કે આ પર્સનલ પાછી શ્રીનાથજીને જે દેવાલય આખો ઇતિહાસ જોઈએ તો મહાપ્રભુજીના વખતમાં જે જગન્નાથજી વગેરે જે દેવાલય છે એ જ પ્રકારનું દેવાલય શ્રી મહાપ્રભુજીએ વૈદિક તાંત્રિક પદ્ધતિથી શ્રી શ્રીનાથજીને પધરાવ્યા. આ ખાસ સમજી લેવાની જરૂર છે કે છતાં પણ શ્રીનાથજી જે છે એ આચાર્યજીના ઠાકોરજી છે એ તો પહેલેથી જ કહેવામાં આવી રહ્યું છે, જે મંદિર બન્યું નથી ત્યારથી પણ. અને એ શ્રી મહાપ્રભુજીના ઠાકોરજી તો મહાપ્રભુજીના જ છે, પણ એમનું મંદિર સિદ્ધ કરાવીને શ્રીનાથજીની આજ્ઞા પાછો અપવાદ થઈ ગયો. ઠાકોરજી મહાપ્રભુજીના છતાં પણ શ્રીનાથજીની આજ્ઞા આવે મંદિરમાં બિરાજવાની હોવાથી બધાનો પ્રવેશ ત્યાં થયો, બધાની ભેટ સેવા ઇત્યાદિ પણ ત્યાં પૂજા અર્ચનાર્થ આવી શકે છે, દેવાલયમાં પૂજા અર્ચનાર્થ એ દ્રવ્ય આવી શકે, એ પ્રકાર ત્યાં શરૂ થઈ ગયો. શ્રી ગુસાઈજીને મનોરથ એવો હતો કે શ્રીનાથજી પાછા આપણા ઘરમાં પધારે. તો ગુસાઈજી કહે છે કે મહાપ્રભુજીએ રીત કરી છે એમાં આપણે કંઈ ફેરફાર તો કરી શકીએ નહીં, કારણ મહાપ્રભુજી કહ્યું છે એનું ઉલ્લંઘન તો કરી શકાય નહીં દેવાલયમાં. પણ ગુસાઈજીએ જે શ્રીનાથજી માટે કર્યું છે એને આપણે બધા ભૂલી ગયા છે. એટલે યાદ અપાવું છું પાછું કે ગુસાઈજીએ એવો શ્રીનાથજીને પોતાના ઘરમાં પધરાવવા માટે જે ગુસાઈજીએ જે આખી દૃષ્ટિ એક આપનો શ્રીનાથજી પ્રત્યેનો પ્રેમ અને શ્રીનાથજીને પાછા મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર પાછા બને એટલું એ મહાપ્રભુજીના સિદ્ધાંતના સ્થાપનપૂર્વક શ્રીનાથજીની સેવા થાય, વૃદ્ધભક્તોની ભાવના અનુસાર શ્રીનાથજીની પણ સેવા થાય એવો પ્રકાર શ્રી ગુસાઈજીએ ગોઠવ્યો. એના માટે શ્રી ગુસાઈજીએ અકબર પાસેથી શ્રીનાથજીની મંદિરની આજુબાજુની બધી જમીન પોતે ખરીદી લીધી. એટલે આખું જતીપુરા ગામ, આન્યોર ગામ ગુસાઈજીએ ખરીદી લીધું. અકબર એના બધા લેખ છે, અકબર બાદશાહના લેખ છે. ગુસાઈજીએ ખરીદ્યું છે પૈસાથી, પૈસા જમા કરી અને એ બધી આસપાસની બધી જ જમીનો જે છે, જેટલા ગામ આવતા હતા એ બધું એ ગિરિરાજજી મંદિર છે એની આજુબાજુનો જેટલો પ્રદેશ છે લગભગ જતીપુરા ગામ આખું એ ગુસાઈજીનું છે. તો એ ખરીદી લીધું. શું કામ ખરીદવું ગુસાઈજી? કે આ દેવાલય છે એ દેવાલયને આપણે પોતે લઈ ન શકીએ, પણ દેવાલય જ્યાં હોય આખી જમીન તો આપણી હોઈ શકે ને. ઘરમાં શ્રીનાથજી ન બિરાજે તો મારા ખરીદેલા ગામમાં બિરાજે. એ ગુસાઈજીનો પુષ્ટિ માર્ગનો તત્સિદ્ધિ તનુવૃત્તિ પાછો ગ્રહનો જે સિદ્ધાંત છે, આમ તો ઘર તો ન બનાવી શકાય, પણ જે જમીન છે એ બધી ખરીદી લે તો આખું આપ દેવાલય પણ આખું ગામ ખરીદી લો, ગામની અંદર આવતું દેવાલય પછી મારું જ થઈ જાય ને. તો શ્રીનાથજી માટે તો ગુસાઈજીએ પોતાનું આટલું દ્રવ્ય પાછું ત્યાં લગાડી દીધું, બધું પોતાની જીવનભરની જેમ કે મૂડી જે છે એ અકબરની પાસે જમા કરાવી અને આજુબાજુનો બધો પ્રદેશ ખરીદી લીધો. અને એના કારણે શ્રીનાથજી મારા થઈ જાય. શ્રીનાથજી મારા ખરીદેલી જમીનમાં બિરાજે, ઘરમાં ન બિરાજી શક્યા તો આખામાં બિરાજે. આખું પ્રદેશ છે એ મારો હોય કે જ્યાં શ્રીનાથજી બિરાજે. તો આ આપણો શ્રીનાથજી માટે ગુસાઈજીનો ભાવ. ત્યારથી પછી શું પદ્ધતિ થઈ કે ગુસાઈજીએ એ બધું ખરીદી લીધું અને ગુસાઈજીએ રીત કરી કે આ ઠાકોરજી જે છે એ આપણા સર્વસ્વ છે અને સાતેય બાળકોના સંયુક્ત. ગુસાઈજી પાછળથી શું વ્યવસ્થા કરી કે બધાનો સેવાનો અધિકાર અને બધા મળીને શ્રીનાથજીની સેવા કરે. અને ક્યારેય પણ શ્રીનાથજીનું કોઈ દ્રવ્ય આપણે લેવું નહીં, ક્યારેય પણ નહીં. આપણું દ્રવ્ય શ્રીનાથજીને અંગીકાર કરાવવું, પણ શ્રીનાથજીનો એક રૂપિયો પણ આપણા ઘરમાં ક્યારેય ન આવે એના માટે એક અધિકારીની વ્યવસ્થા કરી, કૃષ્ણદાસ અધિકારી કે વહીવટ જે પૈસાનો જે કરવો હોય એ કરે, આપણે સેવા કરવી. શ્રીનાથજી સાથે આ સંબંધ રાખ્યો ગુસાઈજી કે સેવા કરવી. અત્યારે શું છે, વહીવટ કરવો અને સેવા ન કરવી, આખો વહીવટ એના હાથમાં. સેવા તો કે એ મુખ્યા કરે. એ તિલકાયતમાં મુંબઈ બિરાજે, ઉત્સવમાં આવે, 2 દિવસ આવે ને પાછા પધારી જાય, મુંબઈ જ બિરાજે. તો આ તો શ્રીનાથજીને સેવા માટે ગુસાઈજી આ બધું કહેલું કે સેવા આપણે કરીએ, એના દ્રવ્યોનો વહીવટ આપણે નહીં કરવો, એ અધિકારી કરે. કૃષ્ણ જે કંઈ કરવું એ કૃષ્ણદાસ અધિકારી કરે. ત્યાર પછી પણ અધિકાર બીજો અધિકાર નિમી દેવામાં આવ્યો. તો અને ગુસાઈજી પોતાનું દ્રવ્ય બધું શ્રીનાથજીને
અંગીકાર કરાવતા હતા. એટલે જેટલો પણ તનુવિતજાનો સિદ્ધાંત જેટલો પણ લાગુ કરી શકાય એટલો ગુસાઈજી શ્રીનાથજીમાં પણ લાવવાનો પ્રયત્ન કર્યો. દેવાલય ભલે હોય, પણ દેવાલય હવે શાસ્ત્રમાં 2 પ્રકારના દેવાલય હોય છે. આ પણ સમજી લેવું જોઈએ કે આમાં કોઈ શાસ્ત્રીય ખંડન ગુસાઈજી કર્યું નથી કર્યું. કારણ ગુસાઈજી પણ વેદ પારગત છે. જો મહાપ્રભુજી વેદ પારગત છે તો એ જ બધા જે શ્રી મહાપ્રભુજી છે એવા જ શ્રી ગુસાઈજી છે. તો શાસ્ત્રનું ક્યાંય ઉલ્લંઘન થાય એવો કોઈ પ્રકાર શ્રીનાથજીનો શ્રી ગુસાઈજી નથી કર્યો. પણ 2 પ્રકારથી દેવાલય હોય છે. એક દેવની માલિકીના સ્થાનમાં દેવાલય, કે જ્યાં જે જમીન હોય એ પણ દેવની માલિકીની હોય, એમાં બીજા કોઈની માલિકી ન હોય. દેવસ્વામિક એ સ્થાનમાં દેવાલય બની શકે. જગન્નાથજી છે તો જગન્નાથજીમાં સ્વામિત્વ કોઈ નહીં, જગન્નાથજી માલિક. પણ બીજું એક દેવાલયનો પ્રકાર એવો બતાવ્યો છે કે તમે પોતાની સ્વસ્વામિક જગ્યા ઉપર દેવનું દેવાલય તમે કરી શકો. એ જગ્યા તમારી માલિકીની, દેવ પણ તમારા હોય, પણ તમે પૂજન અર્ચન કરવા માટે બીજાને છૂટ આપી શકો. દેવાલય હું બનાવું, મારી જગ્યા બનાવું, એ દેવ પણ મારા હોય, પણ એની પ્રતિષ્ઠા કરી અને બીજાને પૂજન અર્ચનાર્થ હું છૂટ આપી શકું. તમે આવીને પૂજા કરો બધા, એ પૂજા અર્ચના ત્યાં આવીને તમે કરો. તો એ પ્રકાર છે. તો ગુસાઈજીનો હવે જે દેવાલય છે એમાં જે જગ્યા જે છે એ વલ્લભકુલની અને તિલકાયત મહારાજની માલિકીની જગ્યા છે, અને એમાં શ્રીનાથજીનું દેવાલય છે. તો કેવલ હવે ઘરમાં ન પધરાવી શકાય એટલું જ બાકી રહ્યું, કે જે ઘરમાં પધરાવીને જેમ ઠાકોરજીની સેવા થાય એટલું બાકી રહ્યું. ધજા કલશ વગેરે બધું રહેવામાં આવે, અને એ જગ્યા પણ જ્યાં બિરાજે આપણી હોય. તનુવિતજા કેમ ન થઈ? હવે તનુવિતજાનો સિદ્ધાંત જ પાછો ગુસાઈજીએ બને એટલું લાગુ કરવાનો પ્રયત્ન અહીં કર્યો. અને ક્યારેય શ્રીનાથજીનું દ્રવ્ય આપણે લેવું નહીં. જે મહાપ્રભુજીની આજ્ઞા હતી કે દેવદ્રવ્ય ખાએગો સો મહાપતિત વે જાયગો, મેરો નાહી કાવેગો, એ ગુસાઈજી પણ એ જ કર્યું. અને 7 બાળકો સુધી પણ આ જ રીત રહી. ત્યાર પછી પાછું પરિવર્તન થયું કે હવે એમાંથી લેવાનું પણ શરૂ થઈ ગયું. બાકી આપણે ક્યારેય શ્રીનાથજીનું દ્રવ્ય લેતા નહોતા. ગોપીનાથજીએ પોતાનો પહેલો પરદેશ કર્યો એ વખતે 1 લાખ રૂપિયા, 500 વર્ષ પહેલાંના 1 લાખ રૂપિયા એ શ્રીનાથજીને ભેટ કરી દીધા. પહેલો પરદેશ આખો ફરીને 6 મહિના વર્ષ દિવસ બધે પધરામણી વગેરે આ પ્રદેશમાં પધાર્યા શિષ્યોમાં, અને જે કાંઈ ભેટ થઈ બધી શ્રીનાથજીને ધરી દીધી. ત્યારે 1 લાખ રૂપિયા એ વખતે ગોપીનાથજીએ શ્રીનાથજીને ભેટ કર્યા. એમાંથી ક્યારેય 1 રૂપિયો પણ ક્યારેય લીધો નથી કોઈ. અને હરિરાયજીના પિતૃચરણ શ્રી કલ્યાણરાયજી એમના પત્રમાં સ્પષ્ટ લખે છે કે 7 બાળકો સુધી શ્રીનાથજીનો આ જ પ્રકાર રહ્યો કે ક્યારેય એમાંથી લેવાની રીત એ રહી નથી. ત્યાર પછી હવે આ શરૂ થઈ ગયું. એ વખતે શરૂ થઈ ગયું તો એમ કહે છે કે હવે આ શ્રીનાથજીનો અધિકાર પણ આપણે કરવા માંડ્યા, જે આપણે કરતા નહોતા, અધિકાર નહોતા કરતા આપણે. એટલે બહુ આ સ્પષ્ટ છે કે આ દેવાલયની પરંપરા શરૂ થઈ એ અપવાદ પણ હતો, અને એ પાછો બને એટલું સિદ્ધાંત સંમત રીતે ગુસાઈજીએ જેટલું દેવાલયનું સ્ટ્રક્ચર એમને એમ રહે, પણ બાકી બધો સિદ્ધાંત આપણો સ્થાપિત થાય. અને ગુરુ શિષ્યની ગમે તે શ્રીનાથજીનું દ્રવ્ય ન ધરી શકે. ગુરુ શિષ્યના સંબંધથી જે કાંઈ દ્રવ્ય આવે, ગુસાઈજીના સેવક હોય, 7 બાળકોના સેવક હોય, અને એ શિષ્યના સંબંધથી આવે તો એ દ્રવ્ય શ્રીનાથજીમાં પૂજનાર્થ, જે આપણે કહી શકાય દેવાલયમાં જે પૂજનાર્થ દ્રવ્ય જે છે એ શ્રીનાથજીની સેવામાં વાપરી શકાય. એ પ્રકાર અત્યાર સુધી ચાલતો રહ્યો છે. એમાં પોતાનું દ્રવ્ય પણ અંગીકાર કરાવતા. દરેક ગોસ્વામી બાલક પણ શ્રીનાથજીની ભેટ અલગ કાઢતા. પધરામણીમાં પધારતા ત્યારે પહેલી વખતે જે ભેટ થાય એ ઉપરણાનો છેડો આ રીતે હાથમાં રાખીને એ બાળકો હાથમાં ભેટ લેતા. એ છેડો હાથ એવા વસ્ત્ર રાખતા કે ડાયરેક્ટ એક વસ્ત્ર રાખી અને એના ઉપર એ ભેટ લેતા, અને એ ભેટ શ્રીનાથજી મોકલવામાં આવતી. એ પોતાના ઠાકોરજીની ભેટ નહોતી કે પેલી આવક જે છે આપણને જે ભેટ આવે એ એક ભેટ શ્રીનાથજીને મોકલતા, કે એમાંથી શ્રીનાથજીનું બધા બાળકોની ભેટ ભેગી થાય, એમાંથી શ્રીનાથજીનો
નેક ભોગ ચાલે, આવી ભાવના હતી. કાળક્રમે શું થયું કે એ પ્રકાર તો ઘણા કરવા માંડ્યા, હજી કરે છે કે શ્રીની ભેટ આપો, શ્રીની ભેટ આપો. એની બાજુમાં સમાધાની હોય ને એ પાછો કે આપણા શ્રેષ્ઠમાં આપો. એ શ્રેષ્ઠમાં આપવાની હતી, શ્રીનાથજી મોકલવાની હતી. આ તો પાછી એના ઠાકોરજીની થઈ ગઈ. એ તો મહાન ભ્રષ્ટા પાછી દેવદ્રવ્ય થઈ ગયું કે ભાઈ આ તો આપણી ચરણ ભેટમાંથી એક ભેટ શ્રીનાથજીને મોકલતા હતા, એમાંથી શ્રીનાથજીનો ખર્ચો ચાલે. આવી ભાવના હતી કે આપણા દ્રવ્યથી જ ચાલવું જોઈએ. હવે એ બધા એમ સમજે કે પોતાના ઠાકોરજી માટે વાપરવા માંડ્યા. એ ભેટ એના ઠાકોરજીની નહોતી, એ ભેટ તો શ્રીનાથજી માટે લેતા હતા. અને આ બધું જે છે કે ભાઈ આપણે આ બારીકાઈ સમજાવો કે હવે જે ભેટ લેવા માંડે તો પોતાના ઠાકોરજી, એ ઠાકોરજી વાપરતા હોય કે જે કરતા હોય ભગવાન જાણે. એ તો શંકાસ્પદ બધું છે. એટલે પણ હકીકતમાં શ્રીનાથ પોતાના ઘરમાં એ ભેટ લાવવાની નહોતી, એ તો શ્રીનાથજીને મોકલવાની. શ્રીનાથજીમાં કંઈ લેવાનો પ્રકાર હતો જ નહીં, ધરવાનો પ્રકાર હતો. વાર્તામાં તો આપણે ત્યાં બાળકોના પ્રસંગોમાં આવે છે ઘણા મિલકતો. જુનાગઢમાં પણ અહીંયા વણઝારી ચોકમાં એક મિલકત આખી શ્રીનાથજીની છે. બધાએ શું કર્યું હોય પછી કહ્યું ત્યાં કોઈ એપાર્ટમેન્ટ બન્યું એની પહેલાં એનો જે લેખ હતો એ શ્રીનાથજી નામનો હતો. તો ઘણા ખેતરો શ્રીનાથજીના હતા ગામડાઓમાં, કે આ ખેતરની જે કંઈ ઉપજ થાય એ શ્રીનાથજી મોકલવી. ગામડાઓમાં ખેતરે શ્રીનાથજીના અલગ હતા. હવે એક બાળક પધારતા હતા અને ઓલો કોષ ચાલતો હતો, એના બળદ જે હતા ગાડાના, એ કોષમાં એ પાણી એમને પીધું, એને બળદને પાણી પીવડાવ્યું. પછી ખબર પડી કે આ જગ્યા શ્રીનાથજીની હતી. તો એ કીધું આ બળદ અહીંયા જ મૂકી દો, હવે આપણે આ કામમાં નહીં આવે. આટલું શ્રીનાથજીના દ્રવ્યથી ડરતા હતા કે આ શ્રીનાથજીનું જલ પી લીધું, હવે આપણે ન વપરાય. હકીકતમાં વાંધો શાસ્ત્રીય દ્રષ્ટિએ વાંધો નથી, પણ શ્રીનાથજીથી એના દ્રવ્ય આપણા ઘરમાં કોઈ રીતે ન આવી જાય એને એટલી બધી બીક હતી. એમાં આવે છે કે બાળકે એ કીધું આ બળદ છોડી દો, બીજા બળદ લાવો, પણ આ બળદ તો અહીં છોડી દો. હવે શ્રીનાથજીને કંઈક શ્રીનાથજીનું એ પાણી પીતું, હવે આપણે ન વપરાય. તો એટલું બધું શ્રીનાથજીથી ડરતા હતા એની ભેટ આવી ન જાય. આજે રિસ્ટર 20% કમિશન લેવામાં આવે. શ્રીનાથજીની ભેટનું 20% તિલકાયત મહારાજ કમિશન લે છે, ડાયરેક્ટ 20% લે છે. અને મનોરથમાં એમાં અલગ જે ભેટ લે છે બધા પાછા અલગ. ટોટલ આવકના 20% તો એ લે જ લે છે. હા, તો બધું લેવાની વાત આવી ગઈ, સેવાની વાત રહી ગઈ. તો આ મંદિર પ્રથાને કારણે એક તો ઘરને મંદિરની જેમ ટ્રીટ કરવા માંડ્યા કે ઘર ન રહ્યા, અને મંદિરની જે વ્યવસ્થા ચાલવી જોઈએ એ પાછી શાસ્ત્રીય દ્રષ્ટિ ન ચાલીને એમાંથી પણ પાછું આપણે દેવદ્રવ્યનો ભોગ કરવા માંડ્યા, જે આપણે જેનાથી બચવાનું હતું. વાર્તામાં આવે છે કે રૂપા પોળિયાની વાર્તામાં આવે છે કે એમણે શ્રીનાથજીની બાતીનું ઘી એમના નખમાં રહી ગયું અને પછી પ્રસાદ લીધો ત્યારે ઘી પેટમાં ગયું. હકીકતમાં એ પ્રસંગ ઘરમાં લાગુ ન પડી શકે, ઘરમાં કદાચ શેક ગયું હોય તો સમર્પિત જ ગણાય. આ પ્રસંગ શ્રીનાથજીનો હોવાથી દેવદ્રવ્ય હતું. એ શ્રીનાથજીમાં જ્યાં સુધી વપરાય નહીં પૂજનાર્થ દ્રવ્ય, ત્યાં સુધી શ્રીનાથજીનું દ્રવ્ય હતું. અને એ એમને નખમાં રહી ગયું ભૂલથી, અને એને પ્રસાદ લીધું તો એ પેટમાં ગયું, એના કારણે શ્વાન બન્યા. એ શ્વાનનો જન્મ આવ્યો. લોકો વૈષ્ણવ ઘરમાં ડરવા માંડ્યા આના કારણે કે સામગ્રી ક્યાંક રહી ન જાય આપણો હાથમાં. આપણા ઘરમાં તો સમર્પિત જ છે, ઘરનો પ્રકાર નહોતો. આ ઘરમાં કંઈક લેવાઈ ગયું તો એ સમર્પિત જ છે. પ્રભુની સેવા થઈ રહી છે, બધું સમર્પણ કરેલું આપણું તો છે. દત્તા પહાર વચન તથા સકલમ હરે ન ગ્રાહ્યમ મિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ. એ જ્યારે સમર્પણ અને નિવેદનનો પ્રકાર ઘરમાં સેવાનો ચાલી રહ્યો છે, અહીંયા તો દત્તા પહાર નહીં લાગે હે. દેવનું બધું થઈ ગયું, મારે કેમ લેવું? પણ દેવાલયમાં તો એ દેવનું દ્રવ્ય જે છે એ લેવાનો દોષ લાગે. એટલે એ શ્રીનાથજીની બાતી હતી એટલે એ શ્વાન થયા. ઘરમાં કદાચ સામગ્રીનું કોઈ આવી ગયું તો પ્રસાદ સાથે મળીને તો એ કંઈ એનાથી કંઈ કોઈ દેવદ્રવ્ય લેવાનો કે દોષ કે શ્વાન બનવું પડે એવું ઘરમાં નહીં થઈ શકે. કારણ કે ઘરમાં સમર્પણનો પ્રકાર છે, ત્યાં દેવાલયનો પ્રકાર છે. તો બહુ બારીકાઈ છે કે અપવાદ છે એનાથી લોકોને પછી એને કંઈ સિદ્ધાંત બનાવ્યા. ઘણા શું કે હું સામગ્રીના હાથમાંથી સામગ્રી કરી રહ્યો હતો રહી ન જાય ઠાકોરજી આમ હાથ સમર્પિત કે સન્મુખ કરી દે આમ હાથને.
મેં કીધું હાથ શું કામ સન્મુખ કરો? ઠાકોરજી કે શું કરવું આને? આને કરવું શું? આમ કરવાથી શું થાય? ઠાકોરજી કે આ શું કરો છો? તો કે અમને ક્યાંક ફાન ન બનવું પડે એમ, ક્યાંક રૂપા પોળિયા બન્યા હતા ને આપણે ક્યાંક 4 પગાર ન બનવું પડે. એટલે હમણાં ગયા બુધવારે દયારામભાઈનું એકદમ બોમ્બાસ્ટિક કે બધા એને પુષ્ટિ માર્ગમાંથી ભગાડી દે એવું પદ દયારામભાઈનું મેં બુધવારના ક્લાસમાં સંભળાવ્યું. તો મેં કીધું ઘણા તો ભાગી જશે, બુધવારમાં આવ્યા પાછા આવશે કે નહીં સવાલ છે કે પુષ્ટિ માર્ગ છોડો, સ્વામિનારાયણ સારું. આમાં તો દયારામભાઈ કહે છે કે જેને હું પર અનુગ્રહ કરું, ભગવાન કહે છે એને સ્વપ્નમાં પણ સુખ ન લેવા દઉં. તો આપણે તો સુખ જ જોઈએ. ભગવાન કહે છે એને એવો દુઃખી કરું, એવો દુઃખી કરું કે સ્વપ્નમાં પણ એને સુખ ન થાય, કોઈ કામ એનું સિદ્ધ ન થવા દઉં, ચારે બાજુ નિંદા કરાવું, અપમાન કરાવું, ભાઈઓ વચ્ચે ઝઘડો કરાવું, ભાઈઓ બંધુ બધા દૂર ભાગે. જેના પર મારો અનુગ્રહ હોય એને તો બધું આવી નિશાની છે અનુગ્રહની. પુષ્ટિ માર્ગ તો અનુગ્રહનો માર્ગ છે. વૈષ્ણવ બધા એમ કે પ્રભુ કૃપા ન કરતા, એમ કેવું બધા એમ કહેવા મને કૃપા કરે તો આવું થશે, ધન હશે બધું જાશે. દયારામભાઈ એવું પદ ગાયું. દયારામભાઈનો જન્મદિવસ હતો ને ઉત્સવ, એટલે મેં દયારામભાઈની વાણી સંભળાવી કે અનુગ્રહ બહુ કૃપા કરે. કૃપા તો આવી હોય, કૃપા તો આવી હોય કે બધું છોડાવ્યું હતું, ક્યાંય લૌકિકમાં સ્થિર ન થવા દઉં, કોઈ એનું કામ સિદ્ધ ન થવા દઉં, ઘરને દેશે છોડી દેવો પડે, પરદેશની ભાગી જવું પડે, ગામમાં ન રહી શકું એવું કરી દઉં, જેની પર મારો અનુગ્રહ હોય. તો એનું વિવેચન નથી કે મેં ખાલી શબ્દ જ સમજાવ્યો છે, અર્થ નથી સમજાવ્યો. અર્થ હવે આપણે કરશું બુધવારના ક્લાસમાં. તો બુધવારનો વિષય છે, શુક્રવારનો નહીં, બુધવાર. ત્યાં અર્થ સમજાય છે કે અર્થ કંઈક અલગ છે. તો ભગવાન દયાળુ છે કે ક્રૂર છે? ભક્ત થયા એના ઉપર આવી ખીચ શું કામ કાઢે? તો ભગવાનને તો દયાળુ કહેવાય છે કે હે પ્રભુ પરમ કૃપાના સાગર છો. તા તો ભક્ત થાય ને સેવા કરે એના ઉપર આટલી બધી ખીચ કાઢવી કે કોઈ કામ ન થવા દઉં. અને ગીતાજીમાં તો ભગવાન એમ કહે કે યોગક્ષેમમ વહામ્યહમ. તો આનું કરવું શું? કોઈને મેં કીધું પ્રશ્ન થાય પણ કોઈ કે બધે તો વાંચીને જ હતપ્રભ થઈ જાય, સાંભળીને જ એમ થઈ જાય કે શું કરવું, પુષ્ટિ માર્ગમાં રહેવું કે ભાગી જવું કે શું કરવું. તો એમાં ભગવાન કહે છે યોગક્ષેમમ વહામ્યહમ, યોગક્ષેમનું વહન હું કરું છું. પછી આગળ મહાપ્રભુજી પણ આજ્ઞા કરીને ભૂતલ ઉપરથી પધાર્યા, આસુર વ્યામોહ કર્યો તો પણ આજ્ઞા કરી, સેવ્યશ એવ ગોપીશો વિધાસ્યતિ અખિલમ મહિના. ઠાકોરજીની સેવા કરવી આપણું કર્તવ્ય છે. ઠાકોરજી આપણું બધું જ સિદ્ધ કરશે, આલોક પરલોકનું, આલોકનું બધું અને પરલોકનું બધું પ્રભુ જ સિદ્ધ કરશે. આમાં તો પ્રભુ કે હું કાંઈ સિદ્ધ ન થવા દઉં. દયારામભાઈ તો એવું પદ ગાયું કે જેની પર અનુગ્રહ કરું એને તો ક્યાંય સ્થિર ન થવા દઉં, એનું તો બધું હરી લઉં. તો એના પર અર્થનો વિચાર કરશું કે ભાઈ નકર દયાળુતા ઉપર ખામી આવશે. ભગવાન દયાળુ છે એમ કેમ કેવું? આમાં તો પૂર્ણ દયાળુપણું પ્રકટ થાય, અનુગ્રહ કરી દઉં. ભગવાન કે મારું અનુગ્રહનું આ લક્ષણ છે, આ તો કૃપાનું લક્ષણ છે. તો બહુ વિચારણીય વિષય છે કે કૃપા કેવી હોય, કેટલા કૃપા આપણે કરી, પણ કૃપા હોય કેવી અને કેને કૃપા કહેવાય? પુષ્ટિ માર્ગ કૃપાનો માર્ગ છે. તો ભગવાનનો અનુગ્રહ ક્યાં? આમ બધું તમારું કાંઈ નથી થવા દઉં, ધનોત્પન્ન કાઢે એમ કહેવાય ને, ધનોત્પન્ન કાઢે પડે. તો ભક્તો ઉપર આટલી બધી શું ખીચ છે ભગવાનને કે ભક્તની આવી હાલત કેમ કરવી? બીજા કોઈને ન કરવું. ભગવાન એમાં એમ લખ્યું કે અનિતિ કરતો હોય એને ખૂબ સુખી રાખવું. લ્યો, ભગવાન કે જે અનિતિ કરતો હોય એ ખૂબ સુખમાં રહે અને મારા ભક્તને બધા જ દુઃખો હું આપું. તો કૃપાળુ કહેવાય કે કોણ અને શું કહેવાય? પૂર્ણ કૃપા ભગવાનની આમ પ્રકટ થઈ રહી છે, અનુગ્રહ પ્રકટ થઈ રહ્યો છે. ભગવાનનો પૂર્ણ દયાળુ અને કૃપાળુપણું જે છે એ તો આમાં જ પ્રકટ થાય છે. બાકી તો જો પૈસા અને સંપત્તિ ને સત્તા ને બધું હોય તો દાઉદ ઇબ્રાહિમ પર સૌથી વધુ કૃપા કહેવાય કે મિનિટને 1 કરોડ કમાતો હતો, સત્તા એવડી ચલાવતો હતો. હજી ચલાવે છે કે નહીં ખબર નથી કોઈને, પણ દાઉદ ઇબ્રાહિમ દર મિનિટે 1 કરોડ રૂપિયા એની આવક હતી. જો સત્તા અને સંપત્તિ ને પૈસા ને એનાથી કૃપા ગણાય તો એના ઉપર સૌથી વધારે ગણાય કૃપા દાઉદ ઇબ્રાહિમ ઉપર. આજના નેતાઓ પર બહુ કૃપા કહેવાય કે નેતાઓ બધા કરોડો રૂપિયાનો આનંદ, બધા પ્રકારના આનંદ પ્રમોદથી રહે છે, તો બહુ કૃપા કહેવાય એના ઉપર. તો કૃપાનું લક્ષણ આવું ન હોય જોઈએ. કૃપા કંઈક અલગ વસ્તુ છે.
એટલે આપણને ભક્તિ માર્ગમાં છીએ તો બરાબર સમજીએ કે અનુગ્રહનું લક્ષણ કેવું હોય. દયારામભાઈ જેવા ભક્તે કૃપા કરીને સમજાવ્યું છે. એ દયારામભાઈનો ઉત્સવ હતો. મેં કીધું દયારામભાઈ કાચા પોચા પુષ્ટિ માર્ગમાં આવે જ નહીં. સાંભળી જાય કે આમાં કાંઈ થવા નથી, ધનોત્પન્ન નીકળવાનું છે તો ભાગી જાય. એટલે ભગાડવા માટે બહુ સરસ. મેં કીધું પાછા બુધવારના ક્લાસમાં સાંભળીને પાછા અમુક બુધવાર પાછા આવશે કે નહીં આવે તો એના ખબર પડી જાય કે ભાગો અહીંથી, કે આમાં તો બહુ કૃપા તો બહુ ખતરનાક કૃપા છે. પણ કૃપાનું લક્ષણમાં ભગવાનની પૂર્ણ કૃપા દેખાઈ રહી છે ને. હાઈટ એ તો એ જ વાત છે ને કે આમાં તો ભગવાનની પૂર્ણ અનુગ્રહ આપણા ઉપર, એવો અનુગ્રહ ભાજન આપણે એવા જ છીએ ને. હા, નહીં આપણે કરશું ને વિસ્તારથી કરશું. હા, નહીં ભગવાનનો અનુગ્રહ એ જ હોય કે આવી બધી પરિસ્થિતિઓ ઉત્પન્ન થવા છતાં સેવાસ્મરણમાં એનું ચિત્ત એકતાન રહે. એ અનુગ્રહ ત્યાં જ દેખાય ને. બીજાને ઉદ્વેગ થાય, આપણા જવાનું ઉદ્વેગ થાય, પણ ભક્તનું ચિત્ત એકતાન હોય સેવામાં. સેવાસ્મરણમાં પ્રભુ પ્રભાવ ન આવે જરાય, પ્રભુ પર જરાય અભાવ ન આવે. સેવાસ્મરણ એમને આનંદથી કહ્યા કરે. કોઈ ઉદ્વેગાદી આપણને ઉદ્વેગાદી થાય, પણ ભક્તને ત્યારે ઉદ્વેગ થતો નથી ને. ઘણા કે આને શું પ્રાપ્ત કર્યું, સેવા આખી જિંદગી મરજાદ રાખીને સેવા કરી, આ લોકોને મળ્યું શું, કેવા કેવા રીતે મર્યા ને કેટલા બીમાર પડ્યા ને ખાટલા પડ્યા. ઘણા લોકો એમ જ કહેતા હોય કે આખી સેવા કરી શું ફાયદો થયો. એટલે ફાયદો એ નથી, પણ એનું એ પરિસ્થિતિમાં પણ ભગવદ એકતાન ચિત્ત છે, એને કોઈ પીડા નથી, એને કોઈ આ મને થયું એનું કોઈ રાડ દેકારા નથી. એ સહજ રીતે એનો સ્વીકાર કરી રહ્યા છે. આ તો અનુગ્રહ છે, કારણ કે ભગવાન આપી રહ્યા છે તો રક્ષણ એ જ કરી રહ્યા છે. એના ભક્તિભાવને ટકાવવાવાળા પણ એ જ છે. અને જેટલું પાત્ર હોય એ પ્રમાણે જેટલું સહન કરી શકે એટલું જ આપે છે ભગવાન. જે એમાં કાચા પોચાને આપતા નથી. એ તો પૂર્ણ અનુગ્રહ ભાજન જે હોય એને આપે તો એને ક્યારેય વિક્ષેપ, સેવાસ્મરણમાં વિક્ષેપ નથી આવતો. લૌકિક પરિસ્થિતિઓ આવી હોય છે, પણ એમાં આપણે જવા હોય તો આપણે જીવવા કેમ, આપણે જીવીએ કેમ. આપણા જવાને એમ થાય કે આમાં કેમ જીવાય, આવી બધી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એમાં કેમ જીવી શકાય. ભક્તો આનંદથી સેવાસ્મરણ કરતા હોય છે, એને કોઈ પ્રકારનો એમાં કંઈ રંજ નથી હોતો. ત્યાં જ અનુગ્રહ છે ને, કારણ કે એ ભગવાન એનું રક્ષણ કરી રહ્યા છે. એના ભક્તિભાવને કંઈ ભગવાન ખંડિત થવા દેતા નથી. ત્યાં તો અનુગ્રહતા, ભગવાન અનુગ્રહ ખબર પડે કે લૌકિક જો હોત તો ક્યારે આમાં તૂટી ગયા હોત, ક્યારે આમાંથી એ તૂટી ગયા હોત. એટલે એનું ચિત્ત એમાંથી ક્યારેય સેવાસ્મરણમાં કે એમાં નથી કાંઈ, ભલે ઉદ્વેગ હશે પણ સેવાસ્મરણમાં એને કોઈ બાધક નથી થતું. ઉદ્વેગ તો થતો હોય, કદાચ પીડાઈ થતી હોય, પણ સેવાસ્મરણનું એકતા એનું ચિત્ત બન્યું રહે. ઠાકોરજી આવું કેમ કર્યું એવું નથી થતું ભક્તને. જ્યારે ભગવાન અનુગ્રહથી જ્યારે આવું હોય છે ને, ભગવાન કહે છે આ દુઃખો બધા હું ઉત્પન્ન કરું છું, એમ કાલને કારણે નહીં, કર્મને કારણે નહીં, પ્રારબ્ધના ભોગને કારણે નહીં. આ તો મારો જ અનુગ્રહ છે, આ તો મારો જ અનુગ્રહ છે. એટલે કુમનદાસજીની વાર્તામાં આવે છે કે એમના પુત્રનું મૃત્યુ થયું, કે વાઘે એમને મારી દીધા. ગાયને બચાવવા માટે ગયા અને વાઘે કુમનદાસજીને સમાચાર મળ્યા કે તમારા પુત્રના આ રીતે દેહ છૂટી ગયો. કુમનદાસજી બેભાન થઈ ગયા. લોકો બધા એમ કહેવા ગમે એવા ભક્ત હોય પણ પુત્રનું દુઃખ તો એવું જ છે, બધા એમ કહેવા માંડ્યા. એ ગુસાઈજી જ સમજ્યા કે આ પુત્રનું દુઃખ નથી, લૌકિક લોકોને હોય એવું તો પછી કુમનદાસજી આ મહાન ભક્ત ક્યાંથી કહેવાય કે આવું લૌકિક દુઃખ નહીં પણ એ મહાન આવું બેભાન થઈ જાય એવું દુઃખ જે છે માને તો કુમનદાસજી મહાન ભક્ત કેમ કહેવાય. તો ગુસાઈજી જ સમજતા હતા કે કુમનદાસજીને આ છોકરો જે છે એ મૃત્યુ પામ્યો છે, દેહ છૂટ્યો છે, એનું દુઃખ નથી, પણ આટલા દિવસ હવે ઠાકોરજીની સન્મુખ સેવા નહીં થાય એના એ સાંભળતા જ બેભાન થઈ ગયા. તો એમની ઠાકોરજીની સન્મુખ હવે નહીં થવાય એનું તો હવે આ તો બહુ મોટી વિપત્તિ કહેવાય, મોટું દુઃખ કહેવાય. પણ એ પરિસ્થિતિ એમને ઠાકોરજી યાદ આવી રહ્યા કે હવે ઠાકોરની સેવામાં નહીં, એનું દુઃખ થઈ રહ્યું છે. ગુસાઈજીએ કીધું કે કુમનદાસજી તમે દર્શન કરી શકશો, તમને આજ્ઞા છે, તમે શ્રીનાથજીના દર્શનમાં જઈ શકશો. તો કુમનદાસજીની મૂર્છા છૂટી ગઈ. તો મૂર્છા પુત્રની નહોતી, પણ આટલા દિવસ ઠાકોરજીની સેવા નહીં થાય એ મોટી પીડા હતી. તો આ ભક્તના દુઃખ ક્લેશની અંદર પણ એને ભગવત સંબંધી જ એમાં કોઈ
હે ભગવાન મેં એટલી સેવા કરીને મારા છોકરાને કેમ લઈ લીધો. એ પ્રકારનો જ થતો અનુગ્રહ છે ભગવાનનો. તો એને એમ થાય છે કે ઠાકોરજીની સેવા નહીં થાય એવું એમને થયું કે સેવા નહીં થાય તો એ અનુગ્રહનું લક્ષણ છે. એટલે એવા પાત્ર હોય એના ઉપર ભગવાન એવો અનુગ્રહ કરે. આપણે તેવા પાત્ર નથી કે ભગવાન એટલે આપણે આનંદ પ્રમોદ કરીએ જ છીએ કારણ કે આપણે એવા અનુગ્રહ ભાજન નથી. આપણે તો બધા જરાક દુઃખમાં દુઃખી થઈ જાય. તાવ આવ્યો તો ઓહો કેમ આવી ગયો તાવ. તો એ પ્રકાર છે કે ભગવાન અનુગ્રહ ભાજન હોય એના ઉપર એવું કરતા હોય છે. અને ત્યાં પણ એનું ભક્તિમાં કોઈ પ્રકારનું બાદ પણ નથી આવવા દેતા ભગવાન. ત્યાં એનું રક્ષણ ભક્તિભાવનું રક્ષણ એ જ કરતા હોય છે. તો શા માટે ચિંતા કરવી જોઈએ? કદાચ કોઈ એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરશે તો નીકાળશે. આપણે તો એને શરણ છોડીએ નહીં. આપણો ભક્તિભાવ ખંડિત ન થાય એટલા માટે આપણે અષ્ટાક્ષર જપતા રહે. કે જીવનમાં ગમે એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય તો આપણે અન્યાશ્રય ન કરીએ અને આપણો ભગવદ આશ્રય આપણો છૂટે નહીં. એટલા માટે આપણે જપ કરીએ છીએ કે પરિસ્થિતિઓ બદલાઈ જાય એના માટે જપ નથી કરતા, સુખી થઈ જાય એના માટે જપ નથી કરતા. પણ દરેક પરિસ્થિતિમાં આપણનો ભગવદ આશ્રયમાંથી આપણે ચલિત ન થાય. એટલે આનો આપણો વિચાર એનો એ હતો કે ભગવાનનો અનુગ્રહ આ પ્રકારનો હોય છે. અનુગ્રહ જેના ઉપર ભગવાન કરતા હોય છે ત્યારે લૌકિક રીતે હાનિ ઘણી થતી હોય. પ્રભુ કે હું કરતો હું સ્વતંત્ર છું, પણ એના ભક્તિભાવને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. એટલા જ આનંદમાં હોય છે. એટલે જેમ આપણે ત્યાં ગદાધર દ્વિવેદીની વાર્તા આવે છે કે એમનો પુત્ર મૃત્યુ પામ્યો અને એ સૂતકના દિવસો ચાલુ હતા અને શ્રી ગુસાઈજી પધાર્યા. ત્યારે જાન પખાવત લઈને એ પોતાનો પુત્ર મૃત્યુ પામેલો હતો અને શ્રી ગુસાઈજી પધાર્યા. તો એ જાન પખાવત લઈને ઉત્સવ મનાયો કે આજ નંદલાલ મુખચંદ નયનન નિરખી પરમ મંગલ ભયો ભવન મેરે. આ તો પરમ મંગલ થઈ ગુસાઈજી પધાર્યા, પુત્રનું મૃત્યુ થયું. આ તો બધું એમને એમ કે પરમ મંગલ ભયો ભવન મેરે. આ તો પરમ મંગલનો ઉદય થઈ ગયો કે ગુસાઈજી પધાર્યા. આ ભક્ત જ આવો ભક્તમાં જ આવું હોઈ શકે. બાકી લૌકિક પરિસ્થિતિમાં એકદમ વિલું મોઢું કરીને આપણે રોતા હોય. ગુસાઈજીને સાંત્વના આપવી પડે કે શું કામ રોવે છે. ત્યારે પરમ મંગલ જાન પખાવીને સામે આવ્યા કે આજ નંદલાલ મુખચંદ નયનન નિરખી પરમ મંગલ ભયો ભવન મેરે. અને આવા ભક્તો અત્યારે ભૂતલ ઉપર છે એવું નથી. અત્યારે પણ એ ભૂતલ ઉપર આવા ભક્તો છે કે આપણે એને ભક્ત માનતા નથી. આપણે લાગતું નથી કે આ ભક્ત હશે, પણ એમને એટલો ભગવદ આશ્રય દ્રઢ હોય છે લૌકિક પરિસ્થિતિઓ એટલી વિકટ પરિસ્થિતિઓમાં પણ આપણને હજી માર્ગદર્શન કરનારા ભક્તો આવા હજી ભૂતલ ઉપર છે કે જેમને લૌકિક લેશ માત્ર નથી અને એ સેવા સ્મરણમય રહી રહ્યા છે. આપણે એમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય છે કે આ પરિસ્થિતિમાં એ પોતાનો એ ભાવ દ્રઢ રાખીને પણ ભગવત સેવા સ્મરણમય તો અનેક અત્યારે ભક્તો જોયેલા છે ભગવત કૃપાથી અનેક અને સાંભળેલા છે કે જુનાગઢમાં જ એક વૈષ્ણવ હતા, મરજાદી વૈષ્ણવ હતા. એમનો પુત્રના લગ્ન થયા એ જ દિવસે એનું મૃત્યુ થયું. લગ્ન કરીને આવ્યા, જાન ઘરે આવી અને એક્સિડન્ટ. છોકરો કે હું બેઠકજી દંડવત કરી આવું. તો બેઠકજી દંડવત કરવા ગયો. એનો કાયમી નિયમ હતો, રોજ બેઠકજી જતો. તો જાન આવી હજી લગ્ન એ કે તમે બધા ઘરે બેસો તો હું બેઠકજી જઈ આવું. તો સાયકલ લઈને ગયો. ત્યાં સાયકલનું ત્યાં તળેટી પાસે જ એનું એક્સિડન્ટ થઈ ગયું કે સાયકલ સ્લીપ થઈ જતી પણ ત્યાં ને ત્યાં એ ઓન ધ સ્પોટ એક્સપાયર્ડ થઈ ગયો. અને અહીંયા ઘરમાં લગ્નનું વાતાવરણ, જાન પાછી આવેલી અને એની અર્થી આવી. આ 50 વર્ષની આસપાસની જ ઘટના છે, બહુ મોટી. અને એમના ભાઈને પણ એ જે વ્યક્તિ જે છે એમના ભાઈને પણ અમે જોયેલા છે. એનો મા જે છે એ મરજાદી હતા. એના ઘરમાં આવું બને બધાને હરેરાટી થઈ ગઈ કે આને સાંત્વના કેવી રીતે આપી એ સવાલ થઈ ગયો. તો બધા વૈષ્ણવ એકત્ર થયા કે આવી પરિસ્થિતિમાં આપણે બધા એમને જવું તો જોઈએ અને સાંત્વના આપીને કેટલી વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. તો બધાએ મળીને એના જે બધા વૈષ્ણવ એના માતુશ્રી, છોકરાના માતુશ્રી હતા એની પાસે બીજે દિવસે ત્રીજે દિવસે બધા જાય બેસવા. એ બધા વૈષ્ણવ બધા ભેગા થઈને કે એકલાની હિંમત નહીં કોઈ નહીં કે આને આપણે કેવી રીતે આપણે આવી આટલી ભયંકર ઘટના, લગ્નનું વાતાવરણ, એ જ દિવસે આ સ્મશાન યાત્રા નીકળી, જાન ઘરે આવી. ઘણા લોકો હતા ત્યારે પહેલાંના જમાનામાં પછી વહુનો વાંક આવતો કે વહુ પહેલાંના જમાનામાં તો વહુનો જ વાંક. તો બધા કીધું કે આવું થયું ત્યારે બધા લોકો ગયા.
ત્યારે બધાને તો આને સાંત્વના આપણે કેવી રીતે આપશું, શું કહેશું કે આપણે એટલી બધી. ત્યારે એમના માતા હતા એટલા સ્વસ્થ હતા, એણે કીધું કે તમે શું વૈષ્ણવ આમાં શું શ્રમ લેવાની જરૂર છે, લોકમાં તો આવું જ હોય, આ તો લોકને લાજને કારણે રોવું પડે મારે કે કંઈક માને રડવું નથી આવતું. બાકી શું મહાપ્રભુજીના ચરણારવિંદમાં ગયો છે, આનાથી આનંદની વાત બીજી શું હોઈ શકે કે મહાપ્રભુજીની સ્મરણ કરતાં કરતાં એને દેહ છોડ્યો અને પ્રભુ એને સંસારના બંધનમાં બાંધવો નહીં હોય તો મહાપ્રભુજીને વધારે કૃપા કરી એના ઉપર. આની માતા આવું બોલી શકે? આ અનુગ્રહ જેની પર મારો અનુગ્રહ હોય રે. બધા તો ધ્રુજી ગયા હતા, આવું ઘટના બનશે, આપણે કરવું કેમ, આને કેમ સંભાળવા આ લોકોને. એના માતા એટલા સ્વસ્થ હતા કે વૈષ્ણવ આમાં ન પડવું જોઈએ, તમારે આટલો શ્રમ ન લેવો જોઈએ, બધાએ ભેગા મળીને આવ્યા, અહીંયા આવવાની જરૂર નથી, આ તો લૌકિક છે અને લોકમાં આવું જ હોય. પણ મારા છોકરાને મહાપ્રભુજીને સ્મરણ કરતાં કરતાં દેહ છોડો આનાથી વધારે કે શું જોઈએ? એ મહાપ્રભુજીની પાસે જ છે, હવે એનું શોક મનાવવાનો હોય. એની માતા આવું બોલે. આ પાકી મર્યાદ હતી. મેં કીધું મર્યાદ કરો, આમ પાકી આવા પાકા મર્યાદી હતા. એને કીધું વૈષ્ણવ આમાં પડવાની જરૂર નથી, આ તો લોકમાં હોય, પણ પ્રભુ એને લૌકિકમાં નહોતો રાખવું, એને આ લોકના ઓલા બંધનમાં બાંધવો નહોતો, એટલે પ્રભુ એને પોતાના ચરણમાં રાખ્યો. તો આ તો બધા ઉપર આવી ઘટના બનતી નથી, 50 વર્ષ પછી ક્યારે આવી ઘટના જોઈ નથી મેં તો વૈષ્ણવની. તો ક્યારેક બનતી હોય છે, પણ એમાં ભગવાન કે પૂર્ણ અનુગ્રહ હોય રે. એટલે એને જેની પર પૂર્ણ અનુગ્રહ હોય, દાદાજી પુરુષોત્તમલાલજીના બહુ કૃપાપાત્ર વૈષ્ણવ હતા કે એવું પોષણ હતું એ બધું કે ક્યારેય પણ લેશ માત્ર દુઃખ કરવાનું આમાં છે જ નહીં. કોઈ આમાં દુઃખ ન કરે, માં પાછું માં થઈને એમ કે આમાં દુઃખ કરવાનું કોઈ કારણ નથી, વૈષ્ણવ અહીં શું આવવાની જરૂર છે, આવા પ્રસંગોમાં તમારે ન આવવું જોઈએ. આ તો મહાપ્રભુજીની કૃપા હતી, એનું સ્મરણ કરતાં કરતાં દેહ છોડ્યો, એનો મને આનંદ છે કે મારો છોકરોને લગ્નના દિવસે પણ એમ યાદ આવ્યું કે મહાપ્રભુજીને દંડવત કરી આવું. તો એ મારા કરતાં ઉત્તમ ભક્ત છે કે જેને લગ્નના દિવસે એમ યાદ આવે કે મહાપ્રભુજીને દંડવત કરી આવું. તો આવી ઘટના અત્યારે અમે સાંભળેલી, મારે તો જેને નજરે જોઈને એને મને કહેલું છે કે અમે તો આ જોયેલું છે. તો છે એમાં કોઈ સવાલ નથી કે અનુગ્રહ થાય, ભગવાનનો અનુગ્રહ જે છે એની અંદર લૌકિક ક્લેશ વ્યાપતો નથી, ત્યારેથી અનુગ્રહથી કરેલું કે પ્રારબ્ધનો ભોગ નથી, આ કોઈ કાલકર્મની પીડા નથી, આ તો ભગવાન કહે છે મારો અનુગ્રહ છે. તો એનું રક્ષણ એ જ કરે છે. શા માટે ચિંતા કરવી છે? કદાચ આપણે અનુગ્રહ ભાજન હશું તો આપણી સ્થિતિ એવી થઈ જશે. પણ અત્યારે ધ્રુજી જાય આપણે કે કાંઈ ન થાય તો સારું આવું. પણ એ સ્ટેજ એવું હોય છે કે ભગવાન એવું બધા ઉપર કરતા નથી કે માંડ સેવા કરે કે સેવાય નહીં કરે, અષ્ટાક્ષરે નહીં કરે, સેવાય અષ્ટાક્ષર જપે, શ્રી કૃષ્ણ શરણોમાં નહીં કરે. જો આવો અનુગ્રહ કરી દેશું ડાયરેક્ટ. પ્રભુ તો અંતર્યામી છે, સર્વજ્ઞ છે કે કોણ ખમી શકે એમ છે. ડોઝ ડૉક્ટરની ખબર હોય કેટલો ડોઝ કોને દેવાય, ગમે એને ઇન્જેક્શન ગમે એ ન દઈ દેવાય, કેટલો ડોઝ ખમી શકે એમ જેટલું જ દેવાય. તો પ્રભુની એવી કૃપા છે. એટલે આ પુષ્ટિ માગે છે અનુગ્રહ ભગવાનનો એવો છે કે ભક્તિથી જ નક્કી થશે કેવી ભક્તિ છે, એના આધારે જ ખબર કે ભગવાનનો અનુગ્રહ છે કે નહીં. દરેક પરિસ્થિતિમાં આપણી ભક્તિ છે કે નહીં, સેવા સ્મરણમાં આપણો ભાવ છે, તો એ ભગવાનની કૃપા જ બોલી રહી છે. અત્યારે પણ આપણને કંઈક ઠાકોરજી વિશે થોડું ઘણું પણ કંઈક ભાવ થઈ રહ્યો છે, એ ભગવાનની અનુગ્રહથી જ થાય છે. કે આ સમયમાં કોને થાય? ભગવાનની સેવા સ્મરણ કોને યાદ આવે? આ કમાઈ લઉં ને, આ ઊભું કરી લઉં ને, આમ કરી લઉં ને, એમાં કોઈને ઠાકોરજી યાદ આવતા હોય, સેવા કરતો થોડું ઘણું પણ કાંઈક કરતો હોય, સેવા ક્યાંક નિયમપૂર્વક ઠાકોરજીને સન્મુખ થતા હોય, તો એ ભગવાનનો અનુગ્રહ જ બોલી રહ્યો છે, કે કૃપા જ બોલી રહી છે. આપણે બધા વિષમ પરિસ્થિતિમાં જ જીવી રહ્યા છીએ. આ બધી વિષમ પરિસ્થિતિ જ કહેવાય. લોકની પરિસ્થિતિ તો વિષમ જ છે. કારણ કે થોડીક વાર કલાકમાં ઘણા વૈષ્ણવ કહેતા હોય કે કલાક અપ્રસમાં રહે ને એમાં 10 ફોન આવી જાય. આ વિષમ પરિસ્થિતિ જ છે કે 10 તો ફોન આવી ગયા ઘરાકના, ક્યારે આવો છો, શું છે. આપણે કલાક તો સેવા માંડ રહેતા હોય, એમાં 10 તો ફોન આવી ગયા હોય, તો એટેન્ડ કરતા જ હોય છે. તો આ વિષમ મુદ્દા કહેવાય. હા, તો દુઃખ જ કહેવાય, પરમ દુઃખ કહેવાય. આ મોટું દુઃખ જ છે, આ વિષમ પરિસ્થિતિ જ છે. એમાં આપણે સેવાનો કાંઈક તોય તમારો એ કે શું કરવું, આમાં કોઈ છૂટતું નથી. અને તોય મેં તમે સેવા કરો છો ને, તમને એમ થાય છે ને કે સેવા મારે, તમને આ વિક્ષેપકારક લાગે છે ને, એ અનુગ્રહ છે. તમને સેવામાં વિક્ષેપ લાગે છે ને, તો એ અનુગ્રહ છે પ્રભુનો કે તમને તોય તમને સેવાની ભાવના છે. આમાં ગૂંચવાયેલા છો તો તમને સેવાની ભાવના છે. ભલે આંશિક જે કાંઈ છે તો ભગવાનનો કૃપા છે ઠાકોરજી કે આપણી પાસે સેવા લઈ રહ્યા છે. એનો આનંદ મનાવો છે. આ પરિસ્થિતિ અત્યારે બધાની થઈ ગઈ છે, કારણ કે પહેલાં એક ડબલું હતું
હવે તો આ ખિસ્સામાં જ બાજુમાં તો ઓલું તો એક આખા ઘરમાં એક હોય એ ક્યાંક વાગે રિંગ તો સંભળાય. અમને તો સંભળાતી નહોતી રિંગ. અહીંયા એક ડબલું રાખ્યું હતું, ઝૂલો છે ત્યાં રાખ્યું હતું, લગભગ ફોન આવીને રહ્યો જાય, ખબર સમજાય. હવે આ તો પાસે ને પાસે હોય, શું કરવું? તો કાંઈ વાંધો નહીં. પણ એ પરિસ્થિતિમાં પણ આપણને ઠાકોરજીમાં ભાવ છે ને એ વિષમ પરિસ્થિતિ છે. અને ધંધાની બધાની પરિસ્થિતિ પછી વિષમ છે કે આવું ચાલે એમ નથી, કે આમાંથી બધું બંધ કરી શકે એમ નથી. એવા ગૂંચવાયેલા છીએ આપણે, ભગવાન જ બહાર કાઢી શકે. ગૂંચવાયેલા એવા છે કે નીકળવું હોય તો નીકળી નહીં, નીકળી શકાય એમ નથી. પણ આપણને વિક્ષેપકારક લાગે છે ને કે સેવામાં મને વિક્ષેપ થઈ રહ્યો છે, એ પણ અનુગ્રહ છે પ્રભુનો. તો આપણે આ પુષ્ટિમાં એક મહાન દિવ્ય સંપ્રદાય મહાપ્રભુજીએ પ્રકટ કર્યો છે. ને આવા ભક્તો ભૂતલ ઉપર આવતા રહે છે અને માર્ગદર્શન કરતા રહે કે તમે શું દુઃખી કરો છો. મહાન દુઃખમાં અમે તો પરમ આનંદ અનુભવ કરી રહ્યા છીએ અને તમે નાની નાની બાબતનો દુઃખી થઈ ગયા. આવી વિકટ પરિસ્થિતિઓમાં પણ ભક્તો એમ કહે છે, આજ નંદલાલ મુખચંદ નયન નિરખી પરમ મંગલ ભયો ભવન મેરે. તો ઘણા મને પોતાના મારા જીવનમાં ઘણા આવા દદાશ્રયી ભક્તોના દર્શન થયા છે. મેં કીધું આપણામાં તો આવું છે નહીં, પણ આવા ભક્તો આપણને માર્ગદર્શન આપી રહ્યા છે કે આ બધી આવા પરિસ્થિતિઓમાં પણ એમનો ભગવત ભાવ ખંડિત નથી થતો. તો આપણે તો કાંઈ નથી, આનંદ કરીને તો આપણે ઠાકોરજીમાં પ્રેમ રાખી શકતા નથી. વિપરીત પરિસ્થિતિમાં કોઈ રાખે અને આપણે તો બધી રીતે સારું છે તોય આપણું ઠાકોરજીમાં સ્નેહપૂર્વક સેવા નથી કરી શકતા. તો આપણે પૂર્ણમય ક્ષત્રિયની વાર્તાથી આપણે ઘણું બધું આપણને સિદ્ધાંત અપવાદના ભેદ પારખતા આવડી જાય. આપણને કોઈ અપવાદ સિદ્ધાંત બનાવતો હોય અને ઘણા કે વાર્તામાં લખ્યું છે, પ્રમાણ આપે વાર્તાનું, જો વાર્તામાં લખ્યું, જો મંદિર બનાવ્યું, જો ભેટ લીધી. અરે ભાઈ, એ વાર્તાનું પ્રમાણ તમે આપી રહ્યા છો તો કેની વાર્તા છે? સિદ્ધાંતની છે કે અપવાદની છે? એ અપવાદ છે. અને અપવાદની કંઈ બધી પ્રસંગોમાં જ અપવાદ નથી. બધી જ વાર્તા જેમ કે 84 કે અપવાદ નહીં ગણાય, પણ એમાં કંઈક સિદ્ધાંતથી કંઈક અલગ વાત આવી રહી, એ તો અપવાદ કેવો જ પડશે. દૃઢઈને ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટા સબ જગમાં જ અંધેરો સાધન યોર નહીં કલી जासो हो सूर्य कहा कहे द्विविधयां धरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन केरो भरोसो. श्री वल्लभाजी, श्री गोपीनाथ जी, श्री गोसाई जी परमदास.